સિદ્ધપુર તાલુકાના મુળવાડા ગામના રબારીપુરા વિસ્તારમાં આવેલા 3 મંદિરોને નિશાન બનાવી તસ્કરોએ આશરે 1,68,000ની મત્તાની ચોરી કરી છે. લેબોજ માતા, ચેહર માતા અને ગોગા મહારાજના મંદિરોના તાળા તોડી સોના ચાંદીના છત્ર, મુગટ, આભૂષણો, મૂર્તિઓ અને પારણા સહિતની કિંમતી વસ્તુઓ ચોરી લેવામાં આવી હતી. આ મંદિરોમાં ગામના વિષ્ણુભાઈ ગોવાભાઈ દેસાઈ સેવા ચાકરી કરે છે. તેમણે 28 ઓક્ટોબરના રોજ સાંજે આરતી ઉતાર્યા બાદ મંદિરોના દરવાજા લોક કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે વિષ્ણુભાઈને મંદિરના તાળા તૂટ્યા હોવાની જાણ થતાં તેઓ અને અન્ય ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ કરતા મંદિરોના દરવાજા ખુલ્લા હતા અને મૂર્તિઓ પરના સોના ચાંદીના કવચ તથા છત્રો ગાયબ જોવા મળ્યા હતા. આ અંગે વિષ્ણુભાઈ દેસાઈએ કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રવીણ દરજી, ડીપી ન્યૂઝ, ચેનલ પાટણ.